હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજસીટોકના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ભાવનગરથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં જીએસટી બોગસ બિલિંગ સંદર્ભે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે ગુજરાતમાં પ્રથમવાર જીએસટી કૌભાંડીઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સ્ટેટ જીએસટી વિભાગ તથા ભાવનગર પોલીસની કડક કાર્યવાહી જોવા મળી રહી છે। કૌભાંડમાં સંડોવાયેલ 20ની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। કૌભાંડમાં 20ની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જીએસટી બોગસ પેટીના જે કાંડ છે તેને લઈને હવે જીએસટી વિભાગે મોટો કહી શકાય કે ગુજસી કોર્ટનો જે ગુનો છે તે દાખલ કર્યો છે। ખાસ કરી વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લો જે રીતના જીએસટી કૌભાંડને લઈને એક તરફ એપી સેન્ટર બની ગયું છે। અનેક જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે તેની સાથે કહી શકાય કે છેતરપિંડી એટલે કે તેને વિશ્વાસમાં લઈને તેના આધાર કાર્ડ હોય છે તે મેળવી લેવામાં આવતા હતા। ત્યારબાદ તેને બાયોમેટ્રિક રીતના આધાર કાર્ડના જે મોબાઈલ નંબર હતા તે નવા આપવામાં આવતા હતા અને તેના ઉપર પાન કાર્ડ નંબર તેમજ પાન કાર્ડ નંબર દ્વારા જીએસટી જે બોગસ ફાઇલો છે તે બનાવવામાં આવતી હતી। અંદાજે દેશની અંદર કહીએ છીએ 13,000 કરતાં પણ વધારે ફાઇલો છે ડિટેક્ટ થઈ હતી, જેની અંદર ગુજરાતની કહી શકાય કે 4,000 કરતાં પણ વધારે ફાઇલો બોગસ પૈકી છે તે બનાવવામાં આવી હતી। આ તમામ જે કૌભાંડ છે તેની અંદર 141 જેટલા કહી શકાય કે આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા। પરંતુ જે રીતના જે આરોપીઓ છે તેની વિરુદ્ધમાં હવે ગુજસી કોર્ટનો જે કાયદા હેઠળ અલગ અલગ જે કહી શકાય કે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને ભાવનગર એલસીબીએ ગઈકાલે 20માંથી 14 આરોપીઓને ઝડપી પાડ્યા છે। હાલ જે 14 આરોપીઓ છે તેને નીલમબાગ પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા હતા, ત્યાંથી હવે તેને કોર્ટે લઈ જવામાં આવશે અને આ જે આરોપીઓ છે તેની કહી શકાય કે રિમાન્ડની માંગણી થશે। તેમજ જે રીતના જીએસટી કૌભાંડની અંદર જે ફાઇલો બનાવવામાં આવી હતી જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે તેના જે આધાર કાર્ડ હોય છે તે આધાર કાર્ડની અંદર નંબર છે તે બીજો નંબર અપલોડ કરવામાં આવતો હતો બાયોમેટ્રિક રીતના અને ત્યારબાદ તેનું પાન કાર્ડ કઢાવવામાં આવતું હતું અને ત્યારબાદ જે જીએસટી ફાઇલ બનાવવાની જે પ્રોસેસ છે તે કરવામાં આવતી હતી। આ તમામ ફાઇલો છે તેની ઉપર કરોડોના બોગસ બિલિંગ છે અને બોગસ કૌભાંડો છે તે આચરવામાં આવતા હતા। અત્યાર સુધીમાં ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનની અંદર 2 ફરિયાદ, પાલિતાણા ટાઉનમાં 1, અમરેલી જિલ્લાની અંદર 2 ફરિયાદ, તેમ 5 ફરિયાદો નોંધાવવામાં આવી છે। 5 ફરિયાદોને લઈને અગાઉ પણ ભાવનગર પોલીસ તંત્ર દ્વારા 141 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમજ રાજ્યના પોલીસ વડા દ્વારા ભાવનગરના રેન્જ આઈજીની અધ્યક્ષતામાં એસઆઈટી ટીમની પણ રચના કરવામાં આવી હતી અને તમામ જે કૌભાંડ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। પરંતુ હવે જીએસટી વિભાગ દ્વારા જે રીતના ગુજસી કોર્ટનો નિયમ છે તેને કાયદા હેઠળ અલગ અલગ જે 20 લોકો છે તે 20 લોકો વિરુદ્ધમાં ફરિયાદો કરવામાં આવી હતી અને આ ફરિયાદો હેઠળ 14 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ જે 14 આરોપી છે તેને ડીવાયએસપી આર સિંગલની જે કાફલો છે તે કોર્ટે લઈ જવામાં આવશે અને તેની સાથે જે તેની રિમાન્ડ છે તે માંગવામાં આવશે। હજી પણ 6 આરોપીઓ છે તે આરોપીઓ પોલીસ વધી રહી છે, 6 આરોપીની અટકાયત છે તે પોલીસ કરવાની બાકી છે। ત્યારે 14 આરોપીને આપણે જોઈ શકીએ છીએ કે નીલમબાગ પોલીસ સ્ટેશનથી હાલ કોર્ટે રજૂ કરવામાં આવશે અને કોર્ટે રજૂ કર્યા બાદ તેમની રિમાન્ડ માંગવામાં આવશે અને આ જે કૌભાંડ છે તેની અંદર મુખ્ય કહી શકાય તો આ તમામ આરોપી એક એજન્ટ તરીકેના કામ કરતા હતા, જે કહી શકાય કે પૈસાની લેતી દેતી કરીને આધાર કાર્ડના ડોક્યુમેન્ટ મેળવતા હતા। પરંતુ આ જે ફાઇલો છે તેની અંદર કયા ઉદ્યોગપતિઓ છે, કયા કહી શકાય કે વેપારીઓ છે તે આ ફાઇલનો ઉપયોગ કરતા હતા અને એક ફાઇલની અંદર કેટલા કરોડોનું કૌભાંડ છે તે હજી તપાસ ચાલુ છે। જીએસટી વિભાગ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જેટલી ફાઇલો બની છે તેની અંદર રિકવરીની કામગીરી હાલ શરૂ છે। જોકે સ્ટેટ જીએસટી અમદાવાદ દ્વારા હાલ તમામ પ્રકારની જે બોગસ ફાઇલો છે તે જીએસટી નંબર રદ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે। સાથે સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ જે પાન કાર્ડ જે ડમી કાઢવામાં આવ્યા હતા તેને પણ રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।